તો મિત્રો આપણે એકવાર નજીકથી સ્ટેજ જોઈ લઈએ. 2 દિવસમાં તો આપણે નજીકથી જોવાનું મળશે ને, કેમ કે ટ્રાફિક જ એવડી છે. એવડો મોટો ડૂમ છે ને તોય આમાં ટ્રાફિક કઈ છે જોરદાર. અહીંયા ચાલે છે રસોડું. જો ગુંદી બને છે એક સાઈડ ગાંઠિયા, અને અહીંયા બધું કરિયાણું છે. આ વિભાગમાં રસોડું જ છે આખામાં. ને અહીંયા નાની હોડી છે, એક મોટી છે, બ્રેક ડાન્સ, આ ટ્રેન, નાના છોકરા માટે ઘણું બધું એવું આવી ગયું છે. હજી કામ પણ ચાલુ છે. જોઈ આગળ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજે જવાનું છે આપણે સોનલધામ મઢડા. સોનલ બીચ નજીક આવે છે, હવે 1 થી 2 દિવસની જ વાર છે. તો આપણે જોઈએ કેવી તૈયારી હાલે છે. અને અગાઉનો તમે એક વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો, ઓલરેડી આપણી ચેનલમાં મુકાઈ ગયો છે. તો જાય મઢડા કેવી તૈયારી હાલે છે. હવે કદાચ તો થોડા ઘણું જ બાકી હશે. તો મળીએ સીધા મઢડા. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો આપણે પૂગી ગયા સોનલધામ મઢડાના. અહીંયા નાની એવી દુકાનો છે. તમારે કાંઈ ખરીદી કરવી હોય તો આગળ જઈને આપણે તમને દર્શન કરાવું સોનલમાના, પછી મળીએ આગળ. મંદિરમાં કંઈક આવી રીતનું શણગારવામાં આવ્યું છે. જોઈ લો, આગળ જઈને દર્શન કરાવું. અહીંયા છે સોનલમાની ફૂલ સમાધિ. અહીંયા આગળ આ બાજુ રસોડા વિભાગ છે પાછળ. આ છે બનુમાની સમાધિ. બધા દર્શન કરી લીધો. તમે સોનલધામ મઢડા આવો એટલે જો 24 કલાક અહીં ચા ચાલુ જ હોય. મિત્રો તમે મસ્ત મજાના સોનલમાના દર્શન કરી લીધા છે. અને હવે આપણે આવી ગયા છે મેળાના ગ્રાઉન્ડમાં. તો અહીંયા આવી રીતના હજી કામ ચાલુ જ છે. જો આ બાજુ કામ ચાલે એટલું, ઓલી બાજુ નાની રાઈડ આવેલી, ત્યાં જઈએ ને જોઈએ. આ બાજુ એટલું કમ્પ્લીટ થઈ ગયું છે. જો અહીંયા છે મંદિર. તો મિત્રો 21-22 તારીખે કોણ આવવાનું છે આપણા વ્લોગમાં કોમેન્ટ કરી દીજો. જોરદાર આયોજન હાલે છે. અને અવાર બધું અલગ છે. ગયા વર્ષે તો બધું ભેગું હતું એટલે ટ્રાફિક બહુ થતી. આ બધું અલગ છે આ વખતે. જોઈ લો, 2 દિવસ ફૂલ મોજ કરવાની છે આપણે. બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. અહીંયા ચાલે છે રસોડું. જો ગુંદી બને છે એક સાઈડ ગાંઠિયા, અને અહીંયા બધું કરિયાણું છે. આ વિભાગમાં રસોડું જ છે આખામાં. તો આપણે પૂગી ગયા છે જ્યાં જમણવારની અને પ્રસાદીની વ્યવસ્થા છે. અહીંયા જો સામે એક્ઝેક્ટ રસોડું છે. આ આગળ જ તમને બતાવ્યું. ને એની આગળ આવો એટલે અહીંયા જમણવાર. આખું ગ્રાઉન્ડ દેખાય, એમાં જમણવારની સુવિધા છે. એ એક્ઝેક્ટ સામે લોક ડાયરાનું ડૂમ છે. આવડા ગ્રાઉન્ડમાં છે ને મંદિરની પાછળ એક્ઝેક્ટ જમણવારની સુવિધા છે. જમણવારના ગ્રાઉન્ડમાં પણ હજી કામગીરી ચાલુ જ છે બધી. ને એક્ઝેક્ટ બાજુમાં પાણીની પણ સુવિધા છે. અને હવે આપણે જાય જ્યાં
લોક ડાયરાની અને રાસ ગરબાની રમઝટ બોલવાની છે અહીંયા. તો મિત્રો આપણે પૂગી ગયા છે જ્યાં રાસ ગરબાનું અને લોક ડાયરાનું આયોજન થવાનું છે અહીંયા ડૂમ પાસે. તો અત્યારે ઓલા વ્લોગમાં 70% જેવું કામ થઈ ગયું હતું અને અત્યારે તો આમાં હવે ખાલી સાઉન્ડ સિસ્ટમ મારવાનું છે. જો સ્ટેજ પણ આગળ રેડી છે, આગળ જઈને બતાવું. અહીંથી જો સ્ટેજ રેડી છે, લાઇટ ફિટિંગ બધું થઈ ગયું. ખાલી સાઉન્ડ સિસ્ટમ મારવાનું બાકી છે. આ ગ્રાઉન્ડ તમે જો જોરદાર ગ્રાઉન્ડ છે. તો કોમેન્ટમાં લખી નાખો જય સોનલમાં. તો મિત્રો આપણે એકવાર નજીકથી સ્ટેજ જોઈ લઈએ. 2 દિવસમાં તો આપણે નજીકથી જોવાનું મળશે ને, કેમ કે ટ્રાફિક જ એવડી છે. એવડો મોટો ડૂમ છે ને તોય આમાં ટ્રાફિક છે જોરદાર. જોઈએ આ બાજુ હજી કામગીરી ચાલુ જ છે બધી. મિત્રો આવી રીતના કંઈક સોનલ બીજની તૈયારી હાલે છે. તો અહીંયા કરીએ છીએ આપણે વ્લોગનો એન્ડ. વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા બીજા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને એમ વિડીયોને શેર કરજો. અને આપણા વ્લોગને હાઇપ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરો ને એની બાજુમાં આમ કરજો સાઈડમાં, એટલે હાઇપનું બટન આવે એ દબાવી દેજો. તો મળીએ નવા કોઈ વ્લોગ સાથે.